નમસ્કાર મિત્રો, આજે સુંદરપુરનો રાજકુમાર આ ગામમાંથી ભૂતિયાને તો શીશામાં પૂરી અને લઈને ચાલી નીકળ્યો છે અને જતાં જતાં ગામના માણસોને એવું કહેતો ગયો કે તમારા ગામના જે રાયચંદજી અને રઘુનંદન જે વડીલને તમે આ ગામમાંથી હાંકી કાઢ્યા છે ને તે નિર્દોષ છે અને આ તો આ બાબરા ભૂતની એક માયાજાળ હતી જેમાં તમે ફસાણા છો. જાઓ હવે એમની માફી માંગીને એમને ગામમાં લઈ આવો, તેઓ સાવ નિર્દોષ છે. અને આટલું કહીને રાજકુમાર ચાલી નીકળ્યો અને પછી આ આખું એ ગામ અને પંચ સહિત રઘુનંદન અને રાયચંદજીને શોધી રહ્યું છે. ત્યારે બે ઘોડેસવારો આ બંનેને જોઈ જાય છે અને તેઓ ગામમાં આવીને કહે છે. તેથી ગામનું પંચ અને ગામના આગેવાનો હવે ઘરેથી નીકળ્યા છે અને આ રાયચંદજીને રઘુનંદન જ્યાં રહેતા હતા ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચીને ઝૂંપડીમાં જઈને જુએ છે તો બંને ભાઈબંધ આરામથી બેઠા છે અને સુખ દુઃખની વાતો કરી રહ્યા છે. ત્યારે આ ગામના માણસો ત્યાં પહોંચે છે અને પહોંચીને કહેવા લાગ્યા કે રઘુનંદન, તમે અહીંયા શું કરો છો? ચાલો અમારા ગામમાં, અમે તમને લેવા આવ્યા છીએ. અને ખાલી હું જ નથી આવ્યો, જુઓ તો ખરા, આખું ગામનું પંચ લેવા આવ્યું છે. ત્યારે રઘુનંદન સામે જુએ છે તો પાંચે પંચ ઊભા છે ને કહે છે કે રઘુનંદન, અમે તમને લેવા આવ્યા છીએ અને તમને આપણા ગામના મુખી બનાવવા છે. ચાલો હવે ગામમાં પધારો. ત્યારે રઘુનંદન કહે છે કે કોણ છો તમે? હું તમને નથી ઓળખતો અને મારું કયું ગામ? હું તો અહીંનો છું, મારે કોઈ ગામ નથી. ત્યારે રાયચંદજી કહે છે કે હા ભાઈબંધ, તારી વાત સાચી છે. તમે બધા કોણ છો ને કયા ગામના છો અમને કાંઈ ખબર નથી. તમારે અહીંયાથી ચાલ્યા જાઓ અને અમને હેરાન કરશો નહીં. ત્યારે ગામનું પંચ કહેવા લાગ્યું કે રઘુનંદન, અમારી ભૂલ થઈ ગઈ છે અને હવે તમે આવી વાતો કરશો નહીં. અને પેલો જે ગામમાં જે ભૂતિયો બની અને જે મુખી બન્યો હતો ને એ કોઈ માણસ ન હતો, પરંતુ એ તો બાબરો ભૂત હતો અને એની માયાજાળમાં આખું એ ગામ ફસાણું હતું અને એની માયાના કારણે અમે તમને બંનેને ગુનેગાર ગણી દીધા છે. અને તમને એમ લાગતું હોય ને કે આ ગામ તમને ગામમાંથી બહાર કાઢીને ગુનેગાર બન્યું છે, તો આખા ગામને તમે જે સજા આપશો ને એ સજા ભોગવવા માટે આ ગામ તૈયાર છે. પરંતુ તમે હવે ગામમાં પધારો, તમારા વગર ગામ સાવ સૂનું પડી ગયું છે. ત્યારે રઘુનંદન કહે છે કે એ તો તમારે ત્યારે વિચારવાનું હતું જ્યારે તમે મને આ ગામમાંથી બહાર કાઢ્યો હતો. હવે હું એ ગામમાં નહીં આવું, કારણ કે હું એ ગામમાં મારો જેટલો પણ સંબંધ હતો ને એ બધો તોડીને આવ્યો છું અને હવે મારો મિત્ર રાયચંદજી પણ મારી સાથે છે. અમારે હવે આખા ગામની જરૂર નથી. ત્યારે ગામ આખું કગરી પડે છે ને પગમાં પડીને રડે છે. ત્યારે રાયચંદજી રઘુનંદનને ઈશારો કરીને કહે છે કે મિત્ર, હવે વધારે ભાવ ખાવાની આપણે જરૂર નથી, નહીતર જો ગામ લોકો અહીંયાથી ચાલ્યા ગયા ને તો બીજી વાર આપણને આવો મોકો આ ગામમાં જવા માટે નહીં મળે. ત્યારે રઘુનંદન કહે છે કે તમારી વાત સાચી છે, હવે આપણે માની લેવું જોઈએ. અને પછી રઘુનંદન કે જે પંચને પોતાના હાથેથી બાવળું પકડીને ઊભા કરે છે અને કહે છે કે હે ગામના પંચ, તમારા ગામ માટે હંમેશા આ મુખીએ સારું જ વિચાર્યું હતું અને આજે પણ જ્યારે ગામની વાત આવી છે ને તો જાઓ, હું તમને બધાને માફ કરી દઉં છું. મારા દિલમાં તમારા પ્રત્યે કોઈ પાપ નથી અને તમને પાલવે તો મને ગામમાં લઈ જાઓ, તમને ના પાલવે તો મને નહીં લઈ જાઓ. પણ હું એ ગામમાં આવું ને તો મને મુખી બનાવવો પડશે, કારણ કે એ ગામમાં હંમેશા હું મુખીના પદ ઉપર રહ્યો છું, તો મને સાધારણ માણસની જેમ જીવવું નહીં ગમે. ત્યારે ગામના માણસો કહે છે કે કાંઈ વાંધો નહીં, તમારે મુખી બનવાનું છે અને તમે તો મુખી હતા અને હવે રહેશો. ત્યારે રઘુનંદન કહે છે કે તો હવે બીજી વાર ભૂતિયો આવશે અને ફરી અમને ગામમાંથી બહાર કાઢવાની યોજનાઓ બનાવશે તો તમે શું કરશો? ત્યારે ગામનું પંચ કહે છે કે હવે તમે અમારા ગામમાં તો ચાલો અને ગામમાં આવી અને એક નવો નિયમ બનાવવાનો છે કે બહારનો કોઈ પણ માણસ ગામમાં આવવો જ ના જોઈએ અને કદાચ કોઈ વટે માર્ગું અથવા કોઈ મહેમાન આવે તો તે એક રાત પૂરતો ગામમાં રહી શકશે, એનાથી વધારે તે નહીં રહી શકે. ત્યારે રઘુનંદન કહે છે કે એ વાત બરાબર છે, ચાલો હું આવવા માટે તૈયાર છું. અને આમ આ બાજુ હવે રઘુનંદન અને રાયચંદજીને જે ગામ લોકોએ ગામમાંથી હાંકી કાઢ્યા હતા એમને હવે ગામ પાછું એમને ગામમાં લઈ જાય છે અને ગામમાં લઈ જઈ અને રઘુનંદનને પાછા મુખી બનાવવામાં આવ્યા છે અને ગામ આખું હાથ જોડી અને રઘુનંદનની માફી પણ માગે છે.
ત્યારે રઘુનંદનની છાતી આજે ગજગજ ફૂલી ગઈ છે અને રાયચંદજીને કહે છે કે જો તો ખરા, આપણે તો વિચાર્યું ન હતું એવું કામ સુંદરપુરના રાજકુમારે કરી નાખ્યું છે. ત્યારે આજે ગામના બધા જ માણસો ગામમાં તો હાજર છે, પરંતુ 10 ડાકુઓ અને સરદાર ગામમાં હાજર નથી, કારણ કે તેઓ ઘોડે સવાર થઈ અને નીકળી ગયા છે અને તેઓ જઈ રહ્યા છે સુંદરપુર તરફ. કારણ કે સુંદરપુરનો રાજકુમાર કે જે ભૂતિયાને શીશામાં પૂરી અને લઈને જઈ રહ્યો છે. તેથી જીવણ ભોલાને કહે છે કે ભોલા, તમે બધા જો હવે તમારા રજવાડામાં જવા માગતા હો તો તમે જઈ શકો છો. હવે મને છૂટો કરો, કારણ કે મારે આ ભૂતિયાને એવી જગ્યાએ લઈ જઈ અને એને દફનાવી દેવો છે કે તે જીવનભર બહાર નીકળી ના શકે. ત્યારે રાજકુમાર કહે છે કે ના જીવણ ભુવા, તમે મને આ શીશો આપી દો, કારણ કે એને હું એવી જગ્યા ઉપર રાખીશ ને કે ક્યારેય તે બહાર નહીં નીકળી શકે. ત્યારે ભોલો કહે છે કે ના ના, તમે બંને જણા એ શીશાને મને આપી દો અને હું એ શીશાને એવી જગ્યાએ રાખીશ ને કે આ ભૂતિયો જીવનભર બહાર નહીં નીકળી શકે. ત્યારે આમ ત્રણેય જણા એકબીજા કહી રહ્યા છે કે મને આપી દો, મને આપી દો. ત્યારે જીવણ પૂછે છે કે રાજકુમાર, તું કદાચ આ શીશો લઈ જાય તો એને ક્યાં રાખશે? ત્યારે રાજકુમાર કહે છે, મારો જે કક્ષ છે ને એમાં જ ઊંડો ખાડો ખોદી અને આ શીશાને એમાં અંદર પધરાવી દઈશ અને એના ઉપર જ મારો ઢોલિયો રહેશે, જેથી ક્યારેય તેને ખોદવાની કોઈ બીજી વાર હિંમત નહીં કરે. ત્યારે જીવન કહે છે કે ના રાજકુમાર, આ વાત મને યોગ્ય નથી લાગતી. ત્યારે ભોલો કહે છે કે તો મને આપી દો. ત્યારે આ જીવણ બુઓ કહે છે કે ભોલા, તું આ શીશાને ક્યાં રાખીશ? ત્યારે ભોલો એટલું જ કહે છે કે હું મારા ઘરે લઈ જઈશ અને જ્યાં મારી દેવીનું મંદિર છે ને એના નીચે જ આ શીશાને દફનાવી દઈશ, તો મંદિર તો ક્યારેય કોઈ ખોદવાની હિંમત નહીં કરે ને. ત્યારે જીવણ કહે છે કે નાના ભોલા, એ વાત મને યોગ્ય નથી લાગતી. ત્યારે રાજકુમાર કહે છે કે તમને અમારા બંનેની વાત યોગ્ય નથી લાગતી તો પછી તમે જ કહો જીવણ ભુવા કે તમે આ ભૂતિયાને હવે ક્યાં રાખશો? ત્યારે જીવણ ભુવો કહે છે કે આપણે અહીંયાથી ખૂબ દૂર જઈએ અને જ્યાં દરિયા કિનારો છે ને ત્યાં જઈ અને આ શીશાને દરિયામાં નાખી દઈએ, અને જો આ શીશાને દરિયામાં નાખી દેવામાં આવશે ને તો આ ક્યારેય ભૂતિયો એમાંથી બહાર નહીં નીકળી શકે, કારણ કે દરિયો એટલો ઊંડો છે અને આ શીશો છે ને એ મેં એવી વિદ્યા કરી છે ને કે તે પાણીમાં તરશે નહીં અને તે દરિયાના ઠેઠ તળિયે પહોંચી જશે. માટે હું તમને એટલા માટે કહું છું કે દરિયાના ઊંડા પેટાળમાં આપણે આ ભૂતિયાને નાખી દઈએ, જેથી તે ક્યારેય બહાર નહીં નીકળી શકે. ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર કહે છે કે હા, આ તમારી વાત સાચી છે, આપણે ભૂતિયાને એવું જ કરીએ. ત્યારે ભોલો પણ માની જાય છે અને કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો તો આપણે એ દિશા તરફ જઈએ. અને આમ પછી તો આ ત્રણેય જણા પહોંચે છે સુંદરપુરમાં. અને આમ ત્રણેય જણા સુંદરપુરમાં પહોંચી અને 10 સિપાહીઓની ટુકડી લે છે અને 3 સૌથી તેજસ્વી અને વધારે સ્પીડમાં દોડતા 3 ઘોડા લે છે. અને પછી આ જીવણભુઓ કહે છે કે મહારાજ, અમે આ ભૂતિયાને લઈ અને ઠેઠ દરિયામાં એને પધરાવવા માટે જઈ રહ્યા છીએ, માટે અમને આવવામાં ઘણી વાર થશે અને ત્યાં સુધી તમે અમારી ચિંતા કરતા નહીં, અમે સુખ શાંતિથી પાછા આવી જશું. ત્યારે મહારાજ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. અને આમ પછી તો ત્રણેય જણા 10 સિપાહીઓની ટુકડી સાથે સુંદરપુરથી નીકળી ગયા છે. અને હવે આ બાજુ જે પેલા 10 ડાકુઓ અને સરદાર કે જે ઘોડે સવાર થઈ અને તેઓ પણ ઘોડાને દોડાવતા દોડાવતા સુંદરપુરમાં આવે છે. અને સુંદરપુરમાં આવી અને તેઓ સુંદરપુરના મુખ્ય દ્વાર ઉપર આવીને જુએ છે તો આ બાજુ રાજકુમાર ભોલો અને આ જીવણ ત્રણેય જણા ત્યાંથી નીકળ્યા છે ને એમની સાથે 10 સિપાહીઓની ટુકડી છે. ત્યારે આ સરદાર પેલા જે મુખ્ય દ્વાર ઉપર જે દ્વારપાલ હોય છે તેની પાસે જઈને એટલું કહે છે કે દ્વારપાલ, અમારે રાજકુમારને મળવું હતું અને એને અમારે એક અગત્યની સૂચના આપવી હતી, પરંતુ આ રાજકુમાર તો કાંઈક કામ અર્થે બહાર જઈ રહ્યા છે, તો હવે અમારે શું કરવાનું? શું અમે રાજકુમારને મળવા જઈ શકીએ? ત્યારે દ્વારપાલ કહે છે કે તમે અત્યારે આ રાજકુમારની પાસે જતા જ નહીં, કારણ કે રાજકુમાર એમના એક અગત્યના કામ અર્થે દરિયાકાંઠે જઈ રહ્યા છે. ત્યારે દ્વારપાલની વાત સાંભળીને સરદાર કહે છે કે પણ અત્યારે દરિયા કિનારે જવાનો શું મતલબ છે? ત્યારે એ દ્વારપાલ એટલું જ કહે છે
કે એમણે એમના મિત્ર ભૂતિયાને સીસામાં કેદ કર્યો છે અને એ સીસાને તેઓ અહીંયા ક્યાંય પધરાવવા નથી માગતા, પરંતુ ઠેઠ ઊંડા દરિયાના પેટાળમાં નાખવા માટે તેઓ જઈ રહ્યા છે. માટે અત્યારે તેઓ તમારી કોઈ વાત નહીં સાંભળે. અને હા, તમારે કોઈ એવી અગત્યની વાત હોય તો પછી તમે અમારા મહારાજને જઈને કહી શકો છો. ત્યારે સરદાર કહે છે કે ના, એવી કોઈ વાત નથી. આમ કહીને સરદાર પણ ત્યાંથી ચાલી નીકળે છે અને એમના 10 ડાકુઓને કહે છે કે ભાઈઓ, આપણે હવે ગમે તેમ કરીને પણ આજે રાજકુમાર જે દરિયાકાંઠે જઈ રહ્યો છે એ પહેલાં આપણે એને રોકવો પડશે અને રોકી અને આપણે એની પાસેથી આ શીશો પડાવી લેવાનો છે અને પછી ભૂતિયાને આઝાદ કરાવવો પડશે. નહીતર ભૂતિયો આઝાદ નહીં થઈ શકે ને તો આપણે પણ ભૂતિયા વગર નહીં જીવી શકીએ. અને આમ તેઓ ઘોડાને દોડાવતા દોડાવતા પાછળ જઈ રહ્યા છે અને એક બાજુ આખી રાતના ઘોડા દોડાવી અને તેઓ આ સુંદરપુર સુધી તો આવ્યા હતા અને ત્યાંથી પણ ઘોડા દોડાવવાનું ચાલુ જ છે. અને આ બાજુ રાજકુમાર અને એમની ટુકડીએ તો જે રાત્રે ઘોડા દોડાવી અને જે સુંદરપુરમાં આવ્યા હતા તે ઘોડાને બદલીને નવા વધારે દોડતા ઘોડાઓને લઈને તેઓ નીકળ્યા છે. તેથી તેમના ઘોડા હજી સુધી થાક્યા નથી. તેથી તેઓ એક રાત અને એક દિવસ સુધી ચાલી નીકળે છે. પણ આ બાજુ જે સરદાર અને એમના જે ડાકુઓ છે એમના ઘોડાઓ સતત 2 રાત અને 1 દિવસ સુધી ચાલે છે અને તેઓ થાકી જાય છે. તેથી તેમણે હવે વિશ્રામ આપવાની જરૂર પડી છે. તો બીજી બાજુ પેલા જે રાજકુમાર અને જે ભોલો અને જીવન હતા તે આગળ નીકળી ગયા છે. પરંતુ હવે આ બાજુ સરદારને ઘોડાઓને આરામ આપ્યા વગર બીજો કોઈ માર્ગ વધતો નથી. તેથી તેઓ એક વિસ્તારમાં લીલુંછમ ઘાસ ઊભું હોય છે ત્યાં પોતાના ઘોડાઓને છોડે છે અને ઘોડા ત્યાં ચરી રહ્યા છે. અને આ બાજુ સરદાર અને 10 ડાકુઓ આરામ કરવા માટે એક ઝાડ નીચે બેઠા છે. ત્યારે એક ડાકુ ઊભો થઈને કહે છે કે સરદાર, આ રીતે આપણે આરામ કરતાં પહોંચીશું ને તો આપણા પહેલાં રાજકુમાર અને એમના માણસો દરિયાકાંઠે પહોંચી જશે. અને જો તેઓ દરિયાકાંઠે પહોંચી ગયા ને તો પછી નથી લાગતું કે આપણે ભૂતિયાને આઝાદ કરાવી શકીએ અને એ શીશાને પણ આપણે જોઈ શકીએ. ત્યારે સરદાર કહે છે કે તમારી વાત સાચી છે, પણ આપણે આપણા ઘોડાઓને આરામ તો આપવો પડે. તેમણે 2 દિવસથી કાંઈ ખાધું નથી અને જો આમને આમ આપણે એમને દોડાવતા રહીશું ને તો ઘોડાઓ થાકી જશે અને મોતને ભેટી જશે. અને જો આજે તેઓ આરામ કરી લેશે અને પેટ ભરીને જમી લેશે ને તો પછી આપણે આગળનો માર્ગ આરામથી કાપી લઈશું. માટે અત્યારે એમને આરામ કરવા દો. અને આમ તેઓ અડધો દિવસ ઘોડાઓને આરામ કરવામાં કાઢી દેશે અને પછી રાજકુમાર અને એમના સાથી મિત્રો જે દિશા તરફ ગયા હતા તે દિશાનું પણ ભાન આ સરદાર અને એમના માણસોને રહેતું નથી. અને પછી શું તેઓ ભૂતિયાને આઝાદ કરાવી શકે છે કે પછી ભૂતિયો રોજ માટે હવે આ સમુદ્રમાં ખોવાઈ જાય છે? તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.